નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સૌ કોઈ મિત્રોને વહેલી સવારે શુભેચ્છા પાઠવું છું, કેમ કે ફાઇનલી એક સારી અપડેટ તમારા માટે લઈને આવ્યો છું। થોડા દિવસો પહેલાં જ ગૃહમંત્રીએ પોલીસ વિભાગમાં જે 12,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે તે બાબત આખરી ઓપ મૂક્યો હતો અને ફાઇનલી દોસ્તો ગઈકાલે નોટિફિકેશન પણ આવી ગઈ છે। શું નોટિફિકેશન આવી છે, ફોર્મ ક્યારથી ભરાશે તેની વિગતવાર ઇન્ફોર્મેશન ટૂંકમાં તમને મળી જશે। એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવા વિનંતી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી જાહેરાત આવી છે GPRB 2023-24/1। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની દોસ્તો આ જાહેરાત છે। વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેલ સિપાઈ વર્ગ 3ની કુલ ટોટલ 12,472 ખાલી જગ્યાઓ છે અને તે ભરવા માટે વિગતવાર અપડેટ આવી ગઈ છે। તો સૌથી પહેલાં આપણે નજર કરીએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની 316, મહિલાઓની 156 જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષોની 4,422, મહિલાઓની 2,178 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પુરુષોની 2,212, મહિલાઓની 1,090 જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષની 1,000 જગ્યાઓ છે। જેલ સિપાઈમાં પુરુષોની 1,083, મહિલાઓની 85 જગ્યા, એમ થઈને કુલ ટોટલ 12,472 જગ્યાઓ પર ભરવાની થાય છે। દોસ્તો ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે। જે કોઈએ વિનંતી તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। ઉમેદવારો ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। દોસ્તો આ છે વિગતવાર અપડેટ તારીખ 12 માર્ચના રોજ આવેલ મહત્વપૂર્ણ નોટિફિકેશન। જે પણ મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો। ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।